પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય સ્વામિનારાયણ. ઓકે, ચલો તો બધા વિદ્યાર્થીઓ છે એ હવે હાજર થઈ ગયા છે. તો એ કાલે આપણે WH ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચનની વાત કરતા હતા. WH ક્વેશ્ચન છે આપણે જોતા હતા. રેડી? તો એ WH ક્વેશ્ચન્સની અંદર એ આપણે કેટલા WH ક્વેશ્ચન જોયા હતા ફટાફટ કમેન્ટની અંદર જણાવી દો, એટલે મને ખબર પડી જાય કે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, કેટલા વિદ્યાર્થીઓ મોડા જોડાય છે. જૈન સર, તરુણભાઈ કહે છે હું સાચું વોટ. વાહ ભાઈ વાહ, બરાબર. જય દ્વારકાધીશ. બે હું અને વુમ. ઓકે, પાકું છે, પાકું છે. જૈન, બરાબર. તો આપણે WH ક્વેશ્ચન છે, પેલા પેન લઈ લઈએ મસ્ત ચકાચક એટલે તમને વ્યવસ્થિત દેખાય. ચલો, WH ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરતા હતા. કાલે આપણે એ પ્રશ્નના પ્રકાર શું કહેવાય, બરાબર, એ કઈ રીતે પ્રશ્ન બને છે, કયા કયા છે, એના માટે શબ્દ વપરાય છે, બરાબર. યાજ્ઞા પટેલ કે છે હાઉ લોંગ છે, તમને કોને ભણાવ્યું મને ખબર નથી, મેં નથી ભણાવ્યું, પાકું છે. રેડી? તો એ WH ક્વેશ્ચન્સ છે, WH ક્વેશ્ચન્સ કોને કહેવાય એની બધી વાત કરી હતી, પ્રાથમિક માહિતી મેળવી હતી, અને બે ક્વેશ્ચન છે આપણે જોયા હતા, એક હું અને એક વુમ. તો અહીંયા એક તમને પહેલા પ્રશ્ન લખું છું, એના આધારે તમારે જવાબ આપવાનો છે. આખો પ્રશ્ન તમારે બનાવવાનો છે, આખો પ્રશ્ન તમારે બનાવવાનો છે કે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સના આધારે કયો પ્રશ્ન બનશે અને કેવી રીતે પ્રશ્ન બનશે. રેડી? ચલો. ધ પ્રિન્સિપલ punished Aman in last lecture. Hello, the principal punished Aman in last lecture. પ્રશ્ન આખો બનાવવાનો છે, ખાલી તમારે કહેવાનું નથી who, whom, what, where, which, why, બરાબર. એ કહેવાનું નથી, પ્રશ્ન આખો તમારે બનાવવાનો છે. કારણ કે આપણે ચર્ચા કરી હતી, બરાબર. શોર્ટકટ પણ મેં તમને સમજાવી હતી કે આવું આવે ત્યારે આ જ પ્રશ્ન છે એ તમારે ટીક કરવાનો છે. ડન છે? ચલો, આન્સર આપો ફટાફટ, એટલે મને ખબર પડી જાય કેટલા વિદ્યાર્થીઓ છે એ ખરેખર લેક્ચર ભરી રહ્યા છે. બરાબર. ઓકે, પહેલા આન્સરની અંદર જ ભૂલ છે. કોણ છે બેન? બરાબર, ભૂલ હોય એનો વાંધો નહીં. દેવીશા ભૂલ છે બેન, બરાબર. Who was punished by the principal last lecture? Who was punished by the principal last lecture? ઓકે, પ્રીતિબેન એવો જવાબ આપ્યો છે. ચલો, તો અહીંયા છે, અહીંયા ધ્યાન રાખજો. બે રીતે તમે પ્રશ્ન છે એ બનાવી શકો છો, બરાબર. એ સમજાવવા માટે જ મેં તમને એ પ્રશ્ન છે એ આવો લીધો છે. પ્રશ્ન છે જો તમારે હુથી બનાવવો હોય તો હુથી પણ પ્રશ્ન બને. તો પેસિવ વોઇસની અંદર છે તમારે પ્રશ્ન બનાવવો પડે, બરાબર. અને હુમથી બનાવવો હોય તો હુમથી પણ છે એ પ્રશ્ન બને, હુમથી પણ પ્રશ્ન બને. ઓકે, હુમથી પણ પ્રશ્ન બને. ચલો, હુથી બનાવો છો, હુ ભૂતકાળ છે એટલે વોઝ punished by the principal in last lecture. ડન છે? આવો પ્રશ્ન. અને સિમ્પલ તમે છે એ whom થી પ્રશ્ન બનાવી શકો, કારણ કે એ અમન છે, કર્મ છે. તો whom અહીંયા V2 છે એટલે શું આવશે? ડીડ ધ પ્રિન્સિપાલ. ડીડ આવી ગયું છે ક્રિયાપદનું મૂળ રૂપ પનિશ ઇન લાસ્ટ લેક્ચર. હવે એક સિમ્પલ તમને નોટ છે તમારે યાદ રાખવાની છે. આ નોટના આધારે એ તમે ઘણી બધી વાર ઓપ્શન છે એ સરખા આપ્યા હોય ત્યારે છે ઓપ્શન છે એલિમિનેટ કરી શકશો. ચલો, અહીંયા ધ્યાન, નોટ છે ખાસ યાદ રાખવાની છે, બરાબર. તમને છે કાલ મેં કદાચ કીધી હતી અને ફરી વાર જે કોઈ
કે છે બરાબર રિવિઝન, તો એ નોટ છે ખાસ તમને યાદ હોવી જોઈએ. જવાબમાં આવું હોય તો પ્રશ્નમાં આવું થાય, કેવું હોય તો કેવું થાય સાહેબ? તો જવાબમાં જો SKES વાળું રૂપ હોય તો પ્રશ્નની અંદર તમારે ડઝ મૂકવાનું છે અને ડઝ સાથે તમારે મૂળ રૂપ મૂકવાનું છે. જવાબની અંદર જો મૂળ રૂપ હોય બરાબર તો પ્રશ્નની અંદર તમારે ડુ મૂકવાનું છે, ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. જવાબની અંદર જો V2 આપ્યું હોય એટલે કે ભૂતકાળનું રૂપ હોય બરાબર, V2 હોય તો પ્રશ્નની અંદર તમારે શું મૂકવાનું છે? ડીડ મૂકવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. કોઈકને પ્રશ્ન હતો કે સાહેબ અહીંયા ડીડ શા માટે આવ્યું? બરાબર, તો ડીડ એટલા માટે આવ્યું કારણ કે અહીંયા ક્રિયાપદનું V2 છે. ઓકે છે, ક્લિયર છે? પછી ઉપર એમિઝાર હોય તો નીચે પણ છે એમિઝાર આપે, ઉપર હેવ એઝ હેડ હોય તો નીચે પણ છે હેવ એઝ હેડ આવે. ઉપર જે પણ મોડલ આપ્યું હોય એટલે કે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, નાઉ, ટુ, કોઈ પણ મોડલ આપ્યું હોય તો એ પ્રશ્નની અંદર પણ તમારે એ મોડલને છે ઉપયોગમાં લેવું પડે. આ બધામાં એક્સેપ્શન એક જ હતું બરાબર, હુમાં છે એ કોઈ પણ જાતનું ક્રિયાપદ તમારે મૂકવાનું થતું નહોતું બરાબર. પાછળનું આખું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાનું હતું બરાબર. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો હુ અને હુમ જોઈ ગયા છીએ. નંબર 3 આજે જોવાનું છે હુઝ. હુઝ એટલે થાય કોનું, કોની અથવા કોના. પહેલા આપણે છે સિસ્ટમ પ્રમાણે, મેથડ પ્રમાણે સમજીએ. ઓકે, ફોટો પાડવો છે, સ્ક્રીનશોટ લેવો છે, હાલો ફટાફટ. ચલો, ઓકે, ડન 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 ડના ડન ડન. હાલો 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 હાલો, સ્ક્રીનશોટ પડી ગયો છે. ઓકે, ડન છે. ચલો, હવે આ બે રીતે હું તમને સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો. એક મેથડ કે જે ગ્રામરની અંદર આપણે આખો પ્રશ્ન બનાવવાનો થાય કદાચ, તો આપણે પ્રશ્ન બનાવવા માટે પણ કેપેબલ હોવા જોઈએ અને MCQ તો આપણે આમ સોલ્વ કરી નાખવાના છે. વાક્ય જો એ ભેગો જ તમને ખબર પડી જવી જોઈએ કે આમાં તો આ જ જવાબ આવે. રેડી? તો એ બે મેથડથી આપણે છે શીખવાનું છે. હવે હુઝ એટલે શું થાય તો કે કોનું, કોની કે કોના. હવે આ શું દર્શાવે તો કે એ માલિકી કે સંબંધ અંગે જ્યારે માહિતી મેળવવી હોય, માલિકી કે સંબંધ અંગે માહિતી મેળવવા માટે એ હુઝથી પ્રશ્ન પૂછાય બરાબર. જ્યારે કઈ વસ્તુની માલિકી હોય અથવા સંબંધ અંગે માહિતી મેળવવી હોય ત્યારે હુઝથી પ્રશ્ન પૂછાય. માલિકી કે સંબંધ કઈ રીતે દર્શાવાય સાહેબ? એ ખબર કેમ પડે કે આ પેલા વાક્યમાં માલિકી છે અથવા સંબંધ છે? તો જો એપોસ્ટ્રોફી S દ્વારા છે તમે કઈ પણ વસ્તુની માલિકી કે સંબંધ રજૂ કરી શકો છો. એક આ પહેલી રીત છે. માલિકી કે સંબંધ રજૂ કરવા માટે એપોસ્ટ્રોફી S નો તમે પ્રયોગ કરી શકો છો. એક્ઝામ્પલ આપું, હું તમને એમ કહું કે અભય's કાર, અભય's કાર, તો અભયની કાર, તો અભય છે એનો એ કાર સાથે સંબંધ છે, અભય છે એ કારનો માલિક કહેવાય, માલિકી દર્શાવી છે બરાબર. હું એમ કહું તમને કે અભય's ફાધર, અભયના પિતા, જે પિતા નહોતા, અભય's ફાધર, અભયના પિતા, તો અહીંયા શું છે તો એ માલિકી નથી દર્શાવી. અભય છે એના પપ્પાનો માલિક નો કહેવાય, પણ અભય છે એની સાથે શું દર્શાવ્યો છે? એના ફાધરનો સંબંધ રજૂ કર્યો છે. ડન છે? તો એક વસ્તુ છે એ એપોસ્ટ્રોફી S છે એનાથી માલિકી કે સંબંધ છે એ દર્શાવવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. એટલી વસ્તુ ક્લિયર? બીજું, માલિકી કે સંબંધ છે એ બીજી કઈ રીતે રજૂ કરી શકાય? તો તમે છે સર્વનામનું કોષ્ટક જોઈ ગયા છો. આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. ઓકે, તો આ જે છે કર્તા વિભક્તિ કહેવાય. તમને કહું, આ છે એ શું કહેવાય? કર્મ વિભક્તિ કહેવાય. આને કહેવાય સંબંધક વિશેષણનું રૂપ, આને કહેવાય સંબંધક સર્વનામનું રૂપ, અને આને કહેવાય છે એ સ્વવાચક એટલે કે રિસિપ્રોકલ બરાબર. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પોઝેસિવ એડજેક્ટિવ, પોઝેસિવ પ્રોનાઉન, રિસિપ્રોકલ. ઓકે, ટૂંકમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટૂંકમાં આપો ટોપિક સર યાદ રાખવાનો, આ એ જ ચાલે છે બેન, બરાબર. આપણને ખબર છે કે શોર્ટકટ વધારે પ્રિફર કરીએ છીએ, આપણે શોર્ટકટ માટે એ બનેલા હોઈએ છીએ. તો તમારે સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સંબંધક વિશેષણનું રૂપ આવે કે સંબંધક સર્વનામનું રૂપ આવે એની નીચે છે અંડરલાઈન હોય, એટલે કે એ તમારો જ્યારે જવાબ તરીકે આવે ત્યારે પ્રશ્ન હંમેશા છે એ કેનથી બનશે, એ હુઝથી પ્રશ્ન બનશે. ઓકે, ડન છે. હવે સંબંધક વિશેષણ સંબંધક સર્વનામનું રૂપ કયું છે, તો જો અહીંયા લખું છું આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, બરાબર. તો અહીંયા વી, અસ, અહીંયા શું આવશે, અવર અને અવર્સ. એ જ પ્રમાણે યુ, યુ, યોર અને યોર્સ. હી, હિમ, હિઝ, અહીંયા પણ હિઝ જ આવે છે. શી, હર, હર અને હર્સ. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ. ધે, ધેમ, ધેર અને ધેર્સ. તો જ્યારે આ બંને લાઈનમાં વપરાતા શબ્દ છે એ શબ્દ નીચે અંડરલાઈન આવે ત્યારે પ્રશ્ન છે હંમેશા હુઝ વાળો સિલેક્ટ કરવાનો. ઓકે, હર સેલ્ફ નો આવે. ઓકે, આ બે લાઈન તમને જે કીધી છે, આ બે લાઈન જે તમે જોઈ રહ્યા છો બોર્ડ ઉપર તમને બે લાઈન લખેલી દેખાય છે, એ છે સંબંધક વિશેષણના રૂપ કહેવાય, સંબંધક સર્વનામના છે રૂપ કહેવાય, બરાબર. તો એ સંબંધ દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે છે આવે છે, બરાબર. ઓકે, એટલે આ બીજી રીતે છે. ચલો વાક્ય જોઈએ. થોડુંક છે એ વાર લાગશે પણ આવશે મજા. વાક્ય તમને આવતા જ બરાબર ખબર પડી જશે. ઓકે, એટલે તમને એવું છે કે સાહેબ આ થોડુંક શોર્ટકટમાં કરાવો, બરાબર. તો આખો લેક્ચર લાઈવનો આપણે શોર્ટકટનો પણ પાછો લઈ લઈશું, ટેન્શન નોટ, બરાબર. પણ અત્યારે આપણે ડિટેલમાં ભણવાનું છે. આવું વાક્ય છે કે રોનક્સ father is an engineer. આવું સેન્ટેન્સ છે. રોનક્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. રોનકના પપ્પા એન્જિનિયર છે. તો જો રોનક્સ ફાધર નીચે અંડરલાઈન છે, મતલબ કે રોનક્સ ફાધર આ તમારો આન્સર છે. તો હુઝ કોના પછી શું બોલીએ છે, કોના પપ્પા, એટલે હુઝ પછી તરત એ સંબંધિત નાઉન આવશે. હુઝ પછી તરત સંબંધિત શું આવશે, નાઉન આવશે. એટલે હુઝ ફાધર ઇઝ એન એન્જિનિયર. હુઝ ફાધર ઇઝ એન એન્જિનિયર. રેડી? ઓકે, ડન છે. બીજું વાક્ય જોઈએ. રાધિકા's voice is very sweet. રાધિકા's voice is very sweet. રાધિકાનો અવાજ એ ખૂબ જ મધુર છે. આ ઘણીવાર બોલતી હોય તો આજુબાજુના ઘરના એ પતરા ઉડાડી દે છે ભાઈ, બરાબર. એવો મધુર અવાજ છે. તો રાધિકા's voice, રાધિકાનો અવાજ. રેડી? તો શું બનશે? whose voice is very sweet. કોનો અવાજ એ ખૂબ જ મધુર છે, કોનો અવાજ એકદમ સ્વીટ છે, રાધિકાનો અવાજ, બરાબર. હું એમ કહું, ધીસ વોઝ માય સ્કૂલ. ચલો, આવું વાક્ય છે. ધીસ વોઝ માય સ્કૂલ. આ મારી શાળા હતી. તો માય શબ્દ છે, બરાબર. માય શબ્દ છે એ મારો સ્કૂલ સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. કોની શાળા હતી? આ કોની શાળા હતી? તો કોની એટલે શું થાય? હુઝ. પછી સંબંધિત ના આવે. મારો સંબંધ છે, બરાબર. માયનો સંબંધ છે એ કેની સાથે આવશે? સ્કૂલ. એ કે સાહેબ બી ખબર ન પડે તો કાંઈ નહીં કરવાનું, જોઈએ એપોસ્ટ્રોફી એસ પછી જે નામ હોય એ, બરાબર. અને સંબંધિત આ જે રૂપ આપ્યા છે એની પછી તરત આવતું જોઈએ નામ હોય એ આવશે. એટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર. હુઝ સ્કૂલ
એમિઝાર હોય તો એમિઝાર આવે, વોઝ વેર હોય તો વોઝ વેર આવે. વોઝ ધીસ whose school was this? બરાબર. ચેમ્પિયન વંશ ખોટો જવાબ આપ્યો છે તમે. બરાબર. whose school was this? ઉતાવળ ન કરો ભાઈ, ઉતાવળ ન કરો. બરાબર. ઓકે, ધ્રુવભાઈ સાચો છે, કલ્પભાઈ સાચા છે. ઓકે, ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ તમારા ફટાફટ આન્સર આપી દેવાનો છે એટલે whose પૂરું થઈ જાય, પછી આગળ વધીએ બીજા WH ક્વેશ્ચનમાં. રેડી? my uncle gives me gift on every birthday. ચલો આપો જવાબ. ક્યાં અઘરું છે ભાઈ? My uncle gives me gift on every birthday. આપો જવાબ, આપો. શોર્ટકટ, the con is on. આપો જવાબ. ચલો સાચું છે. ઓકે સાચું છે. બરાબર. કોના અંકલ, કોના કાકા, તો whose અંકલ. હવે અહીંયા gives છે એટલે શું આવશે? ડઝ આવી ગયું. બરાબર. ક્રિયાપદનું મૂળ રૂપ. whose uncle does gives me gift on every birthday. હવે ઘણી વાર જો તમે એવું નક્કી કર્યું હોય બરાબર કે whose, તમે ખબર પડી જાય કે આ માય આવ્યું છે એટલે whose આવે, એટલે બે ઓપ્શનની અંદર છે whose આપવામાં આવ્યું, તો અહીંથી તમને ખબર પડી જાય જોઈએ કે એસ કે એસ છે એટલે ડઝ વાળું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. જો મૂળ રૂપ હોત તો ડુ વાળું, જો V2 હોત તો ડીડ વાળું. ઓકે, તો એમથી પણ, એનાથી પણ, એ નોંધથી પણ એ તમે છે એ ઓપ્શન એલિમિનેટ કરી શકો છો. ડન છે? ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ નહીં, નેક્સ્ટ WH ક્વેશ્ચન જોઈએ. વોટ. સ્ક્રીનશોટ લેવાનો બાકી છે. હાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર. ચલો મી કે આગળ આખ્યું સાહેબ. ચલો આવી ગયો છે સ્ક્રીનશોટ. ડન છે. વોટ. હવે વોટ ઘણી બધી રીતે વપરાય છે. વોટ એટલે શું થાય તો કે ઈ જ કહું છું શું થાય. વોટ એટલે શું થાય તો કે શું થાય. વોટ એટલે શું. રેડી? વોટ કઈ કઈ જગ્યા વપરાઈ શકે? બરાબર. તો કે એ વાક્યમાં કર્મ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. એક તો કર્મ અંગે પ્રશ્ન પૂછવા, બીજું ક્રિયા વિશે પ્રશ્ન પૂછવા, ત્રીજું વ્યવસાય અંગે પ્રશ્ન પૂછવા, નંબર 4 સમય અંગે પ્રશ્ન પૂછવા. ઘણી બધી રીતે છે એ વોટ વપરાય છે. બરાબર. ધ્રુવીબેન કે છે લેક્ચર ક્યારે પૂરો થશે? એના સમયે. ઓકે, આવું વાક્ય છે કે રોહન bought a new mobile yesterday. આવું સેન્ટેન્સ છે. રોહન બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. રોહને ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. આપણો આન્સર છે તમને આપી દીધો છે ન્યૂ મોબાઈલ. ઓકે, શું ખરીદ્યું તો કે નવો મોબાઈલ, તો એ કર્મ છે. તો વોટ બોટ છે, V2 છે, એટલે શું આવશે? ડીડ. વોટ ડીડ
રોહન. ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. વોટ ડીડ રોહન બાય? બરાબર. યસ્ટરડે. રોહને ગઈકાલે શું ખરીદ્યું? તો કે નવો મોબાઈલ. તો આ જે વાક્ય છે એની અંદર એ કર્મ વિશે માહિતી મળે છે. ઓકે, આ જે વાક્ય છે એની અંદર એ કર્મ વિશે માહિતી મળે છે. આ જે વાક્ય છે એની અંદર એ કર્મ વિશે માહિતી મળે છે. ઓકે, બીજું સેન્ટેન્સ જોઈએ. ક્રિયા વિશે. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં ક્રિયા વિશે છે એ ક્રિયા વિશે પ્રશ્ન પૂછાશે ત્યારે ખાસ ધ્યાન રાખજો. થોડીક તમને એ ભૂલ કરવાની શક્યતા છે એ વધી જશે. જો શું કીધું છે, આવું વાક્ય છે કે કેવું આવું, અનામિકા is writing a novel now. બરાબર, અનામિકા ઇઝ રાઇટિંગ અ નોવેલ નાવ. હવે આ પ્રશ્ન છે એમાં ખાસ તમારે જવાબ કયો છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અનામિકા ઇઝ રાઇટિંગ અ નોવેલ, તો તમે જો અહીંયા જવાબ તરીકે માત્ર ને માત્ર ન્યૂ મોબાઈલ છે, આમાં ક્રિયાપદ જવાબ તરીકે નહોતું. અહીંયા જો ખાલી અ નોવેલ નીચે અંડરલાઈન હોય તો આવો જ પ્રશ્ન બને કે અનામિકા શું લખી રહી છે, તો જવાબ નોવેલ આવે. પણ જો સાથે ક્રિયાપદ લઈ લેવામાં આવે કે અનામિકા ઇઝ રાઇટિંગ અ નોવેલ નાઉ, અનામિકા છે નોવેલ લખી રહી છે, તો આપણે પ્રશ્ન કેવો બનાવવો પડે કે અનામિકા શું કરી રહી છે? ટપ્પા પડા. અનામિકા શું કરી રહી છે એવો પ્રશ્ન બનાવવો પડે, કારણ કે સાથે ક્રિયાપદ તમારા જવાબની અંદર એ લખેલું છે, જવાબની અંદર આપેલું છે. ઓકે, જે વંશભાઈનો જવાબ પણ ખોટો છે, દેવીશા તમારો જવાબ પણ ખોટો છે. બરાબર, વેદ ઠાકોર તમારો જવાબ પણ ખોટો છે. ચલો અહીંયા ધ્યાન રાખો. એટલે કહું છું કે શોર્ટકટ બહુ પ્રિફેર ન કરો. બરાબર, થોડીક પ્રેક્ટિસ વધે, ભલે વાર લાગે પણ આવે મજા. 3 માંથી 3 માર્ક આરામથી આપણે આવે. બરાબર, ઓલામાં એકાદો છટકી જાય, તકલીફ નહીં પડે. કે અનામિકા ઇઝ રાઇટિંગ અ નોવેલ નાઉ, અનામિકા અત્યારે નોવેલ લખી રહી છે, તો અહીંયા ક્રિયાપદ પણ સાથે આપી દીધું. અનામિકા શું કરી રહી છે? તો જવાબ આવશે નોવેલ લખી રહી છે. તો શું એટલે શું થાય? વોટ. વોટ. હવે ઉપર એમિઝાર હોય તો નીચે પણ એમિઝાર આવે. વોટ ઇઝ અનામિકા? વોટ ઇઝ અનામિકા? હવે શું કરી રહી છે? કોઈ પણ કાર્ય કરવું. બરાબર, તો એના માટે છે એ ક્રિયાપદ વપરાય છે ડુ. કાર્ય કરવું એના માટે ક્રિયાપદ વપરાય છે ડુ. તો ઉપર છે એ આઈએનજી વાળું રૂપ હોય તો નીચે પણ પ્રશ્નમાં છે આઈએનજી વાળું રૂપ જ આવે. બરાબર, કે વોટ ઇઝ અનામિકા ડુઈંગ? નાવ નું નાવ. અનામિકા છે અત્યારે શું કરી રહી છે? હજી જવાબ ખોટા આપે છે, બહુ ખોટા જવાબ આપ્યા. હવે સાચા પડે. હા, બરાબર. વોટ ઇઝ અનામિકા ડુઈંગ નાવ? અનામિકા અત્યારે શું કરી રહી છે? તો જવાબ આવશે કે ઇઝ રાઇટિંગ અ નોવેલ. અનામિકા એ નોવેલ લખી રહી છે. ઓકે, આ વાક્ય સમજાણું કઈ રીતે વાક્ય બન્યું છે? આ વાક્ય સમજાણું યસ ઓર નો? આ વાક્ય સમજાણું છે કઈ રીતે વાક્ય બન્યું છે? ચલો, હાજી હાજી, ઓકે, ડન છે. થોડુંક વેરિએશન વાળું વાક્ય આવું જ જોઈએ. બરાબર, માય ફાધર રીડ્સ ન્યૂઝ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેપર. બરાબર, માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર. મારા પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. બરાબર, માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર. મારા પપ્પા એ ન્યૂઝપેપર વાંચે છે. એક શબ્દ વધારે મૂકી દે, એવરી ડે, દરરોજ. મારા પપ્પા દરરોજ છે ન્યૂઝપેપર વાંચે છે. ચલો, આનો છે જવાબ આપો. આનો જવાબ આવે સમજાઈ ગયું હોય તો આનો જવાબ આપો. વોટ ઇઝ માય ફાધર ડુઈંગ એવરી ડે? ખોટું છે.
ખોટું છે, ખોટું છે. જો સમજો આ વસ્તુ છે, બરાબર. શોર્ટકટમાં એ લોચા થઈ જાય છે ભાઈ. આ વસ્તુ છે. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. મારા પપ્પા દરરોજ છાપું વાંચે છે. વોટ ઇઝ માય ફાધર ડુ? ખોટું છે મુસ્કાન. ઉદય ખોટું છે, બરાબર. જો અહીંયા જ નાખો. તમે ભૂલ ક્યાં કરો છો? હજી ભૂલ છે, તમે એકને એક ભૂલ છે સુધારતા નથી, બરાબર. અહીંયા ધ્યાન રાખો, બરાબર. મારા પપ્પા રોજ છાપું વાંચે છે, તો અહીંયા જવાબ શું છે? રીડ્સ ન્યૂઝપેપર, બરાબર. તો પ્રશ્ન કેવો બને? મારા પપ્પા શું કરી રહ્યા છે? મારા પપ્પા શું કરે છે? મારા પપ્પા શું કરે છે? છાપું વાંચે છે, આવો જવાબ મળે. તો શું એટલે શું થાય? વોટ. હવે અહીંયા રીડ્સ છે, તમને કહું. અહીંયા રીડ્સ છે, તમને કહું છું. અહીંયા જ નાખો. અહીંયા રીડ્સ છે, તો અહીંયા ડુ આવશે, ડઝ આવશે, ડીડ આવશે, ડુઈંગ આવશે. શું આવશે? શું આવશે? આન્સર આપો. જે પૂછો એનો જવાબ આપો. જે પૂછ્યું એનો જવાબ આપો. હજી ઘણા ની નથી ખબર પડતી ડુ ક્યાં આવે, ડઝ ક્યાં આવે. બહુ કર્યો, જમાવટ વાળા ભાઈ બંધો છો બધા ભાઈ. ડુ ને ડઝ ક્યાં આવે? જો એ આઈ વી યુ દે કે બહુવચન નામ હોય તો તમને કહું ડુ આવે. જો ઈ શી ઈટ કે એકવચન નામ હોય તો તમને કહું શું આવે? ડઝ આવે. હવે અહીંયા માય ફાધર આ કરતા છે, આ એક વચન નામ છે કે નહીં? હા, હવે જવાબ સાચા આવ્યા, બરાબર. એક વચન નામ છે કે નહીં? તો શું આવશે? ડઝ. અને અહીંથી પણ ખબર પડી જાય એસકેઈએસ વાળું રૂપ છે, બરાબર. એસકેઈએસ વાળું રૂપ છે તો પણ શું આવે? ડઝ. ઓકે, તો વોટ ડઝ. હવે કરતા લ્યો. વોટ ડઝ માય ફાધર. હવે ડઝ ક્રિયાપદનું કોઈ પણ કાર્ય કરવું એના માટેનું ક્રિયાપદ કયું છે? ડુ. તો ડઝ આવે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. વોટ ડઝ માય ફાધર ડુ એવરી ડે? મારા પપ્પા દરરોજ શું કરે છે? તો કે છાપું વાંચે છે. ટપ્પા પીડા. હાલો હાલો ગુજરાતની જનતા, સમજાય છે બધાને? બરાબર, સમજાય છે? યસ યસ, ટપ્પો પડ્યો. ઓકે, ચલો. તો આ ક્રિયા વિશે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો, આવું વાક્ય પૂછાશે. ઓકે, ચલો. હવે એક વ્યવસાય વાળું લખીએ. આ ઈઝી છે, આ ઈઝી છે એટલે આની મને સંભાવના બહુ ઓછી લાગે, પણ કાંઈ કહેવાય નહીં હો. પેપર હેલું નીકળ્યું હોય તો આપણને પૂછાઈ જાય, નસીબ આપણા સારા હોય તો. પણ આપણા નસીબ તમને ખબર જ છે કે આપણે ઊભા હોય ત્યાં જ ગાબડું પડે. જોરદાર નસીબ સાથે આપણે બધા છે એ ડાઉનલોડ થયા છીએ. રેડી? મારે તો એવું છે, તમે નસીબવાળા હોઈ શકો છો, બરાબર. વ્યવસાય અંગે પ્રશ્ન પૂછવા માટે આવું વાક્ય છે. હમણાં આપણે આગળ જોયું કે રોનક્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. આવું વાક્ય આપણે જોયું. તો એમાં રોનક્સ ફાધર જવાબ આવતો, તો આમાં જવાબ છે વ્યવસાય છે, એન્જિનિયર. ઓકે, રોનક્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. રોનકના પપ્પા છે એન્જિનિયર છે. તો પ્રશ્ન કેવો બનશે? રોનકના પપ્પા શું છે? ઈ કે રોનકના પપ્પા છે. એમ નહીં દાદા, બરાબર. હું તમને એમ કહું છું એનો વ્યવસાય કયો છે, એ વ્યવસાય અંગે માહિતી મેળવવાની છે. રોનકના પપ્પા શું છે, બરાબર. તો શું એટલે શું થાય? વોટ. ઉપર એમિઝાર આવે તો નીચે પણ શું આવે? એમિઝાર જ આવે ને ભાઈ, બરાબર. તો વોટ ઇઝ, અને વાત કોની છે? રોનકના પપ્પાની. વોટ ઇઝ રોનક્સ ફાધર? લ્યો, આમાં ક્યાં કાંઈ અઘરું છે? નાના છોકરાના પપ્પાને આવડે એવું છે. વોટ ઇઝ રોનક્સ ફાધર? ઓકે, ડન છે, ક્લિયર છે, સમજાય છે? ચલો, હવે આ સમય અંગેનું માહિતી લઈ લઈએ. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે કેવો પ્રશ્ન પૂછાય? બરાબર, કે હું એમ કહું કે ઇટ ઇઝ 9 o'clock બાય માય વોચ. જો સમય દર્શાવવા માટે, ઘડિયાળમાં સમય દર્શાવવા માટે બાય માય વોચ એવું કહેવું પડે. ઇન માય વોચ એવું કહેવાય નહીં. પ્રેપોઝિશન તમારે ભણવાના છે, બરાબર. તો 9 o'clock આ શું છે? સમય છે. આ શું છે? સમય છે. તો મારી ઘડિયાળમાં શું સમય થયો છે, અથવા તમારી ઘડિયાળમાં શું સમય થયો છે? આવો પ્રશ્ન બને. કેટલા વાગ્યા? એવો પ્રશ્ન નથી, બરાબર.
મારી ઘડિયાળમાં શું સમય છે? અથવા જો હવે પાછા ઘણા એ સાહેબ આમાં એ કે વેનથી પ્રશ્ન ન પૂછાય. વેનનો મતલબ ક્યારે, ઘડિયાળમાં ક્યારે વાગ્યા એમ ન કહેવાય. હો, એટલે એ ધ્યાન રાખજો, થોડાક હળવા રહેજો. બરાબર. ઇટ ઇઝ 9 o'clock બાય માય વોચ. બરાબર. વોટ ટાઈમ, સમયની વાત છે તો વોટ પછી તમારે ટાઈમ મૂકવું પડશે. ઘડિયાળમાં કેટલો સમય થયો છે, કેટલા વાગ્યા છે. વોટ ટાઈમ, વોટ ઇઝ ટાઈમ આવશે, સોરી. વોટ પછી છે ઉપર એમિઝાર આવશે તો નીચે પણ એમિઝાર. વોટ ઇઝ ટાઈમ બાય માય વોચ. અહીંયા માયની બદલે યોર પણ ઓપ્શનમાં આપ્યું હોય. ઓકે, વોટ ઇઝ ટાઈમ બાય માય વોચ. ઓકે ઓકે ઓકે, ડન છે. આવું ભાગ્યે જ પૂછાઈ શકે. બરાબર, પણ કદાચ પૂછાઈ ગયું હોય તો આપણને એ ખબર પડી જવી જોઈએ. રેડી છે. હજી એક વોટનો એડવાન્સ પ્રશ્ન બાકી છે. એ પ્રશ્ન હું છેલ્લે તમને સમજાવીશ. હાવ અને વોટ કાઇન્ડ એ બંને પ્રશ્ન છે એક સરખા હોય છે, થોડોક માઇનોર ડિફરન્સ હોય છે. એટલે આપણે પેરેલલ જોશું એટલે આપણને એ વધારે આઈડિયા આવી જશે. તો વોટની વાર્તા અહીંયા પૂરી કરીએ છીએ. ફટાફટ છે એ સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો, વોટ ઇઝ ટાઈમ બાય માય વોચ. રેડી રેડી રેડી. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. ચલો, ડન છે. હવે આ વોટ છે. હવે જો તમને આમ કહી દઉં, જો લગભગ તો આવું બનશે જ નહીં. તમને એક સિમ્પલ લોજિક આપવો. સિમ્પલ લોજિક, બહુ સિમ્પલ કોની કહેવાય? બરાબર, નાના છોકરાને બાપાને આવડે ને. તમે જુઓ કે બધા જે WH ક્વેશ્ચન છે એના એક અથવા બે એવા પ્રશ્ન પૂછવા માટેના ઉપયોગ હતા. 1 અથવા 2 કન્ડિશનની અંદર એ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન પૂછી શકતા હતા. રેડી? આમાં જો 4 છે ને હજી મેં કીધું એડવાન્સનું બાકી, એટલે 5. એટલે કોઈ પણ વ્યક્તિ જેને ખબર જ ન પડતી હોય કે ઇંગ્લિશ જે પહેલી વાર ભણતો હોય, 10માનું ઇંગ્લિશમાં 10મામાં પહેલી વાર WH ક્વેશ્ચન છે એ આવ્યો હોય, બરાબર, પહેલી વાર જોયા હોય, એને ખબર ન પડે તો તમે કહો તો કયું ઓપ્શન ટીક કરાય? વધારે વાર છે એ કયો જવાબમાં આવે છે? વોટ. એટલે એ વસ્તુને પણ તમારે ધ્યાન રાખવી. જ્યારે તમને સાવ ખબર જ ન પડે, બરાબર, એ આવું બનશે જ નહીં, પણ કદાચ ઇન કેસ ન કરે નારાયણ ન કરે સત્યનારાયણ, બરાબર, આવું થઈ ગયું તો ઓપ્શન છે એકાદા વાક્યમાં, બરાબર, એ વોટ વાળો હોય તો પહેલા પ્રિફર આપણે વોટને ટીક કરવાનું જ. રેડી છે? આ ટોપિક પતે પછી આપણે ફંક્શન લઈ લઈશું. પછી જોઈ નાખીએ શું જોવું છે. હે સાહેબ, વોટ પછી આપણે એ જોઈ નાખીએ વેન. વેન એટલે શું થાય? ક્યારે. વેન એટલે ક્યારે, કેના અંગે માહિતી આપે? સમય અંગે. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. રેડી છે? ડન છે. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. બરાબર, એ સિક્વન્સ ફેર થશે. બરાબર, સર ફંક્શનમાં લોચા પડે છે. ધ્રુવીબેન, ફંક્શન એકવાર છે આપણે ડિટેલની અંદર કરાવવાના છે, બરાબર, બધી એ લેક્ચરની અંદર 5 કે 6 ફંક્શન ચાલશે, પણ એકવાર એ ફંક્શન કરી નાખો, હું તમને ગેરંટી સાથે કહું 9માંથી 8 માર્ક તમારા ફંક્શનની અંદર પાકા થઈ જશે. અને જો તમે વ્યવસ્થિત રીતે પરફેક્ટ ફંક્શન કરી નાખો, 9માંથી 9 પાકા. 9માંથી 9, બાકી 9માંથી 7, 8 તો બધાને આવશે, ગમે એના, બરાબર, ગમે એને, કોઈ પણ વ્યક્તિને. ફંક્શન છે, તમે એમ કહો છો કે બરાબર ફંક્શન તમારો જે અત્યારે માઇનસ પોઈન્ટ છે એ ફંક્શન તમારો પ્લસ પોઈન્ટ થઈ જશે. ફંક્શન જોતા જ તમે જવાબ આપી શકશો. બરાબર, ઓકે, પણ ડિટેલની અંદર ભણવા પડશે. તમે પાછા એમ ન કહેતા શોર્ટકટ છે એ કરાવો, બરાબર, શોર્ટકટ છેલ્લે જોઈશું આપણે. રિવિઝનના સમયે શોર્ટકટ કરાવાય. રેડી? સ્કૂલમાં 40 કરાવ્યા છે, બરાબર, 40 નહીં બેટા 48 જેવા ફંક્શન છે. 9મા 10માના ફંક્શન તમે ભેગા કરો, બરાબર, 48 જેવા ફંક્શન છે, તમે અલગ અલગ છૂટા પાડીને કરો ને તો થઈ શકે. ઓકે, પણ આપણે કામનું છે એ જ કરવાનું, ગદ્દા મજૂરી નથી કરવાની. સ્માર્ટ વર્ક થોડું કરવાનું છે. જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા આવ્યા છે એને વધારે પ્રિફર કરવાના છે. ઓકે, ચલો. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થાય છે? વેનનો ઉપયોગ થાય છે. ચલો, વેન. તો કઈ રીતે સમય આપ્યો હોય? તો ઘણી બધી રીતે સમય આપ્યો હોય. દાખલા તરીકે આવું વાક્ય હોય કે ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ.
ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન 2024. ખબર ન પડે તો વોટ અને આન્સર 9 માંથી 9 લેવાના છે. પાક્કું છે ભાઈ, ચેમ્પિયન છીએ. બરાબર, ચેમ્પિયન છીએ 9 માંથી 9. વંશભાઈ, આઈ લાઈક યોર સ્પિરિટ. બરાબર, તમારી સ્પિરિટ, તમારો માઇન્ડ સેટ આપણને ખૂબ જ ગમ્યો. ઓકે, ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન 2024. ભારત 2024ની અંદર બધાને 9 માંથી 9 લેવાના છે. અને હું તમને કહી દઉં છું, બરાબર, એકવાર ફંક્શન તમે ભણી લ્યો પછી આપણે, તમે કદાચ ખબર હશે લાઈવ લેક્ચરની અંદર પ્રેક્ટિસ કરી હતી, પ્રેક્ટિસ જોતા આવીશું ને ત્યારે તમે જોજો. બરાબર, બધા પહેલાં આન્સર તમે ફાટ કરતા આન્સર છે આપતા આવીશું. બરાબર, સામેનો વ્યક્તિ કદાચ બીજા કોઈ છે એ જોતા રહી જશે કે ઓહો ખરેખર આને આવડે છે કેમ આટલું બધું. આવડે તને ભાઈ, બરાબર, ડિટેલની અંદર આપણે ભેળા છે. હું હંમેશા એ ડિટેલ પ્રિફર કરું છું શોર્ટકટ કરતાં. બરાબર, ડિટેલ તમને આવડી જાય એટલે શોર્ટકટ આરામથી તમે છે તમારી જાતે એ ડિરાઈવ કરી શકો છો, બનાવી શકો છો. ખબર? હા, ચલો. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન, એક કોઈકનો પ્રશ્ન છે, એક જ મિનિટ, બહુ જોરદાર પ્રશ્ન છે. દેવી, ના કાંઈ સૈયદ કહે છે કે ખબર ન પડે તો વોટ નો આન્સર કેવી રીતે ખબર પડશે? એ બટા એમ નથી કહેતો, હું તને એમ કહું છું, કાંઈ ખબર જ ન પડે ને ત્યારે ટીક વોટ કરી દેવાનું. કાંઈ ખબર ન પડે ને ત્યારની જ વાત છે. કાંઈ જ ખબર ન પડે ત્યારે આરામથી વોટ ઓપ્શન હોય તો એ ટીક કરી નાખવાનું, લખીને વહી આવવાનું. બરાબર, શ્રદ્ધા રાખવાની થોડીક, કારણ કે વોટ વધારે છે એ પ્રશ્નમાં આવે છે એટલે બની શકે કે એ જવાબ હોય. ચલો, ઇન્ડિયા ઓન ધ વર્લ્ડ કપ ઇન 2024. આનો જવાબ ઘણા બધાએ લખી નાખ્યો છે. બરાબર, તો આ 2024માં છે, એ 2024 આપણો જવાબ છે. ઓકે, શું કહે છે? ઇન્ડિયા ઓન ધ વર્લ્ડ કપ ઇન 2024. ભારત 2024માં વર્લ્ડ કપ જીત્યું. તો તમને કહું ક્યારે જીત્યું એવો પ્રશ્ન પૂછાય તો ક્યારે એટલે શું થાય? વેન. હવે ઘણા હજી ભૂલ કરે છે ભાઈ, સમજાતું નથી. આ વોન છે, V2 છે. બરાબર, તો V2 હોય તો શું મુકાય? વોઝ મુકાય, કોઈ દી નો મુકાય. શું મુકાય? ડીડ. વેન ડીડ પછી કરતા, વેન ડીડ ઇન્ડિયા, ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વિન. વેન ડીડ ઇન્ડિયા વિન ધ વર્લ્ડ કપ? ભારત ક્યારે વર્લ્ડ કપ જીત્યું? બરાબર, વેન ડીડ ઇન્ડિયા વિન ઇન ધ વર્લ્ડ કપ? બરાબર, ભારત ક્યારે વર્લ્ડ કપ જીત્યું? તો કે 2024ની અંદર. રેડી છે? ચાલો, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન વેન વાળું, પછી આપણે એ જતા રહીએ. બરાબર, તમે જતા રહ્યો ને હું જતો રહું. ચલો, હા. અનામિકા થોડુંક અલગ લઈએ. અનામિકા had visited Saputara before summer vacation. ચાલો, આમાં એ કે હે સાહેબ, આમાં ટાઈમ કયો છે? મને ફટાફટ જવાબ આપો. આમાં કયો ટાઈમ કયો છે? આમાં ટાઈમ કયો છે? આ વાક્યમાં ટાઈમ કયું વાક્ય દર્શાવે છે? બરાબર, બિફોર સમર વેકેશન આ જવાબ છે. બરાબર, કે અનામિકા હેડ વિઝિટેડ સાપુતારા બિફોર સમર વેકેશન. હવે શોર્ટકટ કરવા વાળા હોય ને શું કરે ખબર? આવું વર્ષ પાકું કરીને ગયા હોય ને તારીખ પાકે ગયા, સમય પાકો કરીને ગયા, પ્રશ્ન આવો પૂછાય એટલે મોયે થઈ જાય. બરાબર, અનામિકા હેડ વિઝિટેડ સાપુતારા બિફોર સમર વેકેશન. ઉનાળાના વેકેશન પહેલા અનામિકાએ છે સાપુતારાની મુલાકાત લીધી. ક્યારે લીધી? તો વેન ઉપર હેવેઝ હેડ હોય તો નીચે પણ હેવેઝ હેડ આવે એટલે હેડનું હેડ પછી કરતા વેન હેડ અનામિકા ક્રિયાપદનું V3 વિઝિટેડ સાપુતારા. લ્યો, વધે તમારી નામના એવી અમારી શુભ કામના. વેન હેડ અનામિકા વિઝિટેડ સાપુતારા. ડન છે. ઓકે, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. થેન્ક યુ, આભાર, શબ્બા ખેર. Painted Painless Learning.